નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી તેડાગર અને કાર્યકરનું જે પરિણામ ગત તારીખ 21 તારીખના રોજ જે જાહેર થઈ ગયું. તો મિત્રો, હવે જે લોકોના નામ મેરિટ લિસ્ટમાં આવી ગયા છે તેવા મહિલા ઉમેદવારો માટે આગળ શું પ્રોસેસ હશે, અને મિત્રો જે લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે એટલે કે રિજેક્ટ લિસ્ટમાં જે લોકોના નામ છે અને જેમણે આ રિજેક્ટ લિસ્ટ સામે તેમના જે ડોક્યુમેન્ટ્સ અધૂરા હોય અથવા તો માહિતી ખોટી ભરી હોય અથવા તો જે પણ કારણસર રિજેક્ટ થયું હોય તેના સામે જે અપીલ કરવાની છે તે અપીલ કઈ રીતની કરવાની હોય છે. સાથે જ મિત્રો 10 દિવસની અંદર જે અપીલ કરવાની છે ત્યારબાદ જે સુનાવણી થશે તો અપીલની સુનાવણી જિલ્લા કક્ષાએ કઈ રીતે થશે, કેટલા સભ્યોની કમિટી સામે મિત્રો જે છે ત્યાં સુનાવણી થશે અને સુનાવણી પછી શું તમને તમારું નામ અપીલ કરવાથી તમારું નામ જે છે તે મેરિટ લિસ્ટમાં તમે ટકાવારી ધરાવતા હશો તો આવશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે મિત્રો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય અથવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીને લગતા આવા ન્યૂઝ, જનરલ નોલેજના વિડીયોઝ અને મિત્રો સરકારી પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત રોજ તારીખ 20 તારીખના રોજ જે ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર અને તેડાગરનું જે મેરિટ છે તે તમામ જિલ્લા કક્ષાએ જે છે તે જાહેર થઈ ગયું છે. મિત્રો, એની સાઇટ છે EHRMS. તો EHRMS ની સાઇટ ઉપર જઈને આપ તમારું મેરિટ લિસ્ટ જાહેર કરી શકો છો. આપણે અગાઉ વિડીયો મૂક્યો છે તો આપ અમારી ચેનલમાં જઈ અને વિડીયો જોઈ શકો છો કઈ રીતે મેરિટ લિસ્ટ ચેક કરવું. હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અપીલ કઈ રીતે કરવાની અને જો અપીલ કર્યા પછી તેમાં સુનાવણી કઈ રીતે થાય છે અને શું અપીલ કરવાથી જે સુનાવણી દરમિયાન તમારું જે ડોક્યુમેન્ટ્સ ઓકે થઈ જાય તો તમને મેરિટ લિસ્ટમાં નામ મળશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. મિત્રો સૌથી પહેલા તો અપીલ કરવા માટે શું કરવાનું, તો મિત્રો તમારા મોબાઈલમાં અથવા ડેસ્કટોપ અથવા લેપટોપમાં મિત્રો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સર્ચ બારમાં ehrms.government.in જે છે તે સર્ચ કરવાનું રહેશે. મિત્રો, ehrms.gujarat.government.in ની જે સાઇટ છે તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે અને આપ EHRMS ગુજરાતની જે સાઇટ છે ઈ ટૂલ્સ ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ તેના પર જતા રહેશો. આ નવા પેજની અંદર મિત્રો આપ જોશો તો એક મેનુ બાર છે, તેની અંદર એક 3 ડોટ લાઇન બતાવવામાં આવી છે. આ 3 ડોટ લાઇનને આપ ક્લિક કરશો તો મિત્રો એક આવું ઇન્ટરફેસ ખુલશે, જેના નીચે લખેલું આવશે રિક્રુટમેન્ટ. હવે રિક્રુટમેન્ટ ઉપર આપ ક્લિક કરશો મિત્રો તો કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવશે, જેમાં એપ્લાય, પેરેન્ટ એપ્લિકેશન ફોર્મ, એડિટ એપ્લિકેશન ફોર્મ, વિડીયો ટ્યુટોરિયલ, ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન, ગ્રીવેન્સ સ્ટેટસ, મેરિટ રિજેક્ટ લિસ્ટ અને GR અને ડાઉનલોડ્સ. તો આપે મિત્રો ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન એટલે કે અપીલ કરવાની હોવાથી આપે જે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન નામનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરવાથી મિત્રો કંઈક આવું એક ઇન્ટરફેસ ખુલ્લું થશે. એક નવા ઇન્ટરફેસમાં નવા પેજમાં કંઈક આવું આવશે, જેમાં ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં સૌથી પહેલા લખેલી છે નોંધ એ ખાસ વાંચીને જો મિત્રો, જેમાં લખેલું છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં. એટલે કે જે લોકો અપીલ કરી રહ્યા છે તેમને મારી નમ્ર વિનંતી છે તેવી મહિલા ઉમેદવારોને કે જો તમારી અરજીમાં જ ભૂલ હોય તો અરજીની ભૂલ માટે આપ અપીલ કરશો નહીં. ફક્ત ને ફક્ત તમારી ટકાવારીમાં જો વિસંગતા દર્શાવતી હોય અથવા તો કોઈ ફોર્મ તમારું અપલોડ કરવાનું રહી ગયું હોય, કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અથવા રહેઠાણનો પુરાવો, સ્વઘોષણા પત્ર, આવું કોઈ વસ્તુ જો તમારે અપલોડ કરવાની રહી ગયું હોય અથવા તો મિત્રો ટકાવારીમાં વિસંગતા હોય તો તમને મિત્રો જે છે તે તમે અરજી કરશો. પરંતુ તમારે અરજી ફોર્મમાં અરજી કરતી વખતે જ ભૂલ થઈ હોય, જેમ કે તમે ગામનું નામ ખોટું સિલેક્ટ કરી નાખ્યું હોય, જિલ્લાનું નામ ખોટું સિલેક્ટ કરી નાખ્યું હોય, તમારા સરનેમ અને તમારી જાતિ વગેરેમાં તમે ભૂલ કરી હોય અથવા તો મિત્રો તમે જે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ખોટી નાખી દીધી હોય તો આવી જે ભૂલો છે તે અપીલ દરમિયાન સાંભળવામાં આવશે નહીં. પરંતુ જો તમે મિત્રો સ્નાતક કક્ષાના ટકાવારી જ નાખી હોય અને ટકાવારીમાં વિસંગતા દર્શાવાય તો આપ જે તે યુનિવર્સિટીનું કાગળ છે, જે તે યુનિવર્સિટીની ફોર્મ્યુલાની જે પ્રિન્ટ છે તે પ્રિન્ટ અપલોડ કરીને મિત્રો તે પ્રકારના જે આપના જો એરર્સ હોય તો એવી એરર સોલ્વ તમને અપીલ કમિટી જરૂરથી કરી આપશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે અરજી કરતી વખતે જો અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો તો નહીં જ થાય મિત્રો. પણ હા, જો અરજીમાં તમે ટકાવારી નાખી હશે, ધારો કે ગ્રેજ્યુએશનમાં તમારે ટકાવારી થતી હોય ઓવરઓલ
6 સેમેસ્ટરની તમે ટકાવારી તમારી 70% થતી હોય, પરંતુ તમે ભૂલથી છઠ્ઠા સેમેસ્ટરની મિત્રો 65% નાખી દીધી હોય, 60% નાખી દીધી હોય, તો આપ જે તે ફોર્મ્યુલા એટલે કે જે તે યુનિવર્સિટીના ટકાવારી ગણવાના જે ફોર્મ્યુલા છે તે દરેક યુનિવર્સિટીમાંથી મિત્રો ઉપલબ્ધ હોય છે, તેની સાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે. એ સાઇટ ઉપરથી ડોક્યુમેન્ટ લઈને તેને અપલોડ કરી અને તમે તમારી ટકાવારી જે છે તે સુધારી શકો છો મિત્રો. કોઈએ ભૂલથી ધોરણ 12માં જો મિત્રો ગ્રેડ સિસ્ટમ હોય અથવા તો પર્સન્ટાઇલ સિસ્ટમ હોય, તો કોઈએ ભૂલથી ટકાવારીની જગ્યાએ પર્સન્ટાઇલ દાખલ કરી દીધા હોય અને પર્સન્ટાઇલ ઓછા હોય, પર્સન્ટેજ વધારે થતા હોય, તો મિત્રો પર્સન્ટાઇલ અને પર્સન્ટેજનું જે છે સૂત્ર તે પણ મિત્રો તમારી જે માર્કશીટ છે તેમાં અવેલેબલ હોય છે. તો માર્કશીટ અપલોડ કરીને આપે અપીલ કમિટી સમક્ષ જઈને એને સુધારો કરી અને તમે તમારું મેરિટ લિસ્ટમાં સુધારો કરાવી શકો છો. મિત્રો હવે આ પ્રકારની જે આપણે વાત કરી તે લોકો અરજી કરી શકે છે. તો એવા લોકો માટે સૌ પહેલા તો જાહેરાત ક્રમાંક આપે, કઈ જાહેરાત માટે તમારે અપીલ કરવાની છે તે, ઉમેદવારનો અરજી ક્રમાંક વગેરે લખવાનું હોય છે મિત્રો. જેમાં એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવા માટે તમે જે તે જિલ્લાનું જે નામ હોય જેમાં ભર્યું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એક ઓટીપી આપના મોબાઈલ પર આવશે. એ ઓટીપી નંબર દાખલ કરવાથી મિત્રો કંઈક આવું ઇન્ટરફેસ ખુલ્લું થશે, જેમાં તમારે ઉમેદવારનું નામ, કયા જિલ્લા માટે તમે ફોર્મ ભર્યું છે, કયો તાલુકો, કયા ગામ માટે ફોર્મ ભર્યું છે, તમામ માહિતી. તદુપરાંત મિત્રો અપીલ એટલે કે ફરિયાદ જે છે તે સંક્ષિપ્તમાં લખવાની હોય છે. જેમ કે મેં આપણે આગળ વાત કરી તે પ્રમાણે તમારે ધોરણ 12ની ટકાવારી ભૂલથી ખોટી નંખાઈ ગઈ હોય તો સંક્ષિપ્તમાં લખવાની હોય કે ધોરણ 12માં પર્સન્ટાઇલ આટલા હતા જે નાખેલ હતા અને પરંતુ અત્યારે હાલ ગણતરી કરતા ધોરણ 12માં જે પર્સન્ટેજ છે તો ટકાવારી છે તે સુધારીને આટલી થાય છે. તો આ રીતની એક સંક્ષિપ્તમાં તમારે નોંધ લખી અને જે તે અપીલ સામેનો જે ફરિયાદી પુરાવો છે, એટલે કે ધોરણ 12ની માર્કશીટ હોય અથવા તો ટકાવારી માટે તમારે કોઈ ફોર્મ ભરવાનું હોય તો તેના માટેનો જે પુરાવો છે તેની એક પીડીએફ તમારે જે છે તે ફાઇલ અપલોડ કરી અને અપીલ જે છે તે મોકલી દેવાની હોય છે. અપીલ કરવાની જે મિત્રો તારીખ છે તે 20 તારીખથી લઈ અને 30 તારીખ સુધી એટલે કે 10 દિવસમાં મિત્રો અપીલ કરી દેવાની છે. આ અપીલ મિત્રો 10 દિવસની અંદર કર્યા બાદ અપીલ કમિટી મિત્રો જે છે તે તમારી અપીલને રૂબરૂ સાંભળવા માટે દરેક ઉમેદવારોને જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવશે મિત્રો. હવે આપણે વાત કરીએ આગળ કે મિત્રો ખાલી જગ્યા ભરવા માટે જે છે આપ સૌ જાણો છો તે પ્રમાણે આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે. સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. એટલે કે જે ઉમેદવારોનું મેરિટમાં નામ આવી ગયું છે તે લોકોને મિત્રો 10 દિવસની અંદર આપણી અપીલનું પૂરું થાય કામ, ત્યારબાદ પ્રમાણપત્રો માટે જે છે તે ચકાસણી માટે લેખિત રજૂઆત કરવા માટે બોલાવવામાં આવશે. નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ શ્રીને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે. એટલે કે મિત્રો તમારું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં છે અને તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ઓકે છે અને જો તમારા જે તે ગામ અથવા તો ઘટકમાં મિત્રો કોઈ અપીલ કરેલી હોય અને અપીલ પાસ થતી નથી તો તમારું નામ ઓલરેડી સિલેક્ટ થઈ ગયું ગણાય. એટલે જ્યારે અપીલ નિવારણનો જે કાર્યક્રમ છે 10 દિવસ અપીલ કરવાની છે આપણે 30 તારીખ સુધીમાં, ત્યારબાદ 10 જાન્યુઆરી સુધીમાં મિત્રો અપીલનું જે છે તે નિરાકરણ કરવામાં આવશે અને 11 જાન્યુઆરી પછી ગમે ત્યારે તમને મિત્રો જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્ર ખરાઈ માટે જિલ્લા કક્ષાએ સીડીપીઓ શ્રીની હાજરીમાં તમને બોલાવવામાં આવશે. જો તમે સમય મર્યાદામાં આપેલ સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ્સની ખરાઈ માટે નહીં પહોંચો તો આપોઆપ તમારી જે છે તે પસંદગી પ્રક્રિયામાંથી તમારું નામ બાકાત થઈ જશે અને વેઇટિંગ ફર્સ્ટ જે તમારા પાછળના ઉમેદવાર હોય, મહિલા ઉમેદવાર, તેમને બોલાવવામાં આવશે. વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોનો સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે દરેક મિત્રો જે આંગણવાડી છે જેમાં આપણે વાત કરીએ આંગણવાડી કાર્યકર અને હેલ્પર તમામમાં મિત્રો જે તેડાગર અને કાર્યકર બંનેમાં મિત્રો દરેક ગામડાઓમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેનું નામ આવ્યું છે તેને મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે અને જે વેઇટિંગ ફર્સ્ટ એટલે કે પહેલા નંબરે જેમનું વેઇટિંગમાં નામ છે તેમને મિત્રો તેમનું વેઇટિંગ બનાવી અને એક પસંદગી યાદી બનાવવામાં આવશે. આ ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયાની તારીખ 6 થી 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન રહેશે તેમજ ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થઈ જશે. એટલે કે દરેક ગામની જે પ્રતીક્ષા યાદી છે તે અત્યારે એક ઉમેદવારોની બનાવી દેવામાં આવશે અને જે 6 મહિના સુધી લાગુ રહેશે. 6 મહિનામાં જો કોઈ કાર્યકર અથવા તેડાગર નોકરી છોડીને જતું નથી અથવા તો કોઈનું મૃત્યુ થાય છે અથવા તો કોઈ બહાર ગામ જતું રહે છે અથવા તો કોઈ ગેરહાજર રહે છે અને સતત અથવા તો કોઈ શૈક્ષિક રાજીનામું આપે છે, એવા કક્ષામાં મિત્રો આ 6 મહિનામાં જે વેઇટિંગમાં ઉમેદવાર હોય છે મહિલા ઉમેદવારો તેમને નોકરી માટે બોલાવવામાં આવે છે. જો 6 મહિનામાં આવું કોઈ પણ જાતનો બનાવ બનતો નથી તો તે
ગામ માટેની જે પ્રતીક્ષા યાદી છે તે આપોઆપ રદ થઈ ગણેલી ગણાવે છે. મિત્રો આગળ વાત કરીએ તો પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPO શ્રી દ્વારા તેઓને માનદ સેવામાં જોડાવા માટે પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવે છે. એટલે કે આપણે વાત કરી કે અત્યારે આપણે 20 તારીખથી લઈને 30 ડિસેમ્બર સુધી જે અપીલ કરવાની છે તે અપીલનો કાર્યક્રમ ચાલશે. ત્યારબાદ અપીલ નિવારણ મિત્રો 1 જાન્યુઆરીથી લઈ અને 10 જાન્યુઆરી સુધીમાં અપીલ નિવારણનો કાર્યક્રમ થશે. અને ત્યારબાદ મિત્રો 10 દિવસ જે છે તે આ જે છે પ્રમાણપત્ર ખરાઈ કર્યા બાદ પ્રમાણપત્રોની ખરાઈ થઈ ગયા બાદ CDPO દ્વારા જે છે તે 20 તારીખની આજુબાજુ દરેકને પરિશિષ્ટ 7 મુજબનું નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે અથવા 2 મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ન જોડાય અથવા સેવા સ્વીકારે પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં તે આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના CDPO શ્રી તે ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે. મિત્રો મેં આગળ વાત કરી તે પ્રમાણે જો કોઈ ઉમેદવાર પ્રોવિઝનલ લિસ્ટમાં આવી ગયા હોય તો તેમના કોઈ ડોક્યુમેન્ટ્સ ખોટા પડે અથવા તો તેઓ નોકરી સ્વીકારવાની ના પાડે, તેઓ હાજર ના થાય ડોક્યુમેન્ટ્સ માટે, અથવા તો નોકરી મેળવ્યા પછી 2 મહિનાના સમયગાળા દરમિયાન તેઓ માનદ સેવામાં ન જોડાય એટલે કે નોકરી પર હાજર ના થાય અથવા તો 3 મહિનાની અંદર તેઓ સ્વૈચ્છિક રાજીનામું આપે. આવા કિસ્સાઓમાં વેઇટિંગ ફર્સ્ટ જે પહેલા નંબરના વેઇટિંગ મહિલા ઉમેદવાર છે તેમને મિત્રો 10 દિવસની અંદર CDPO દ્વારા અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવી અને નોકરી આપવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે માનદ સેવામાં હાજર થયાની તારીખ 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસ કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે. એટલે કે મેડિકલ ટેસ્ટ જે છે તે તમારા નજીકના જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તેમાં બધા રિપોર્ટ્સ કરાવવાના હોય છે. બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, એક્સરે, ચેસ્ટનું, ત્યારબાદ મિત્રો આપણી ECG અને આંખની તપાસ વધારે તમામ પ્રકારના જે મેડિકલ રિપોર્ટ બનાવી અને તમારે મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ જે છે તે CDPO જમા કરાવવાનું હોય છે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત, ફરિયાદ કરવાની હશે તો તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે. સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અરજી પણ ઓનલાઈન કરવાની જ રહેશે. અન્ય કોઈ પણ રીતે દાખલ કરવામાં આવેલ અપીલ વિચારણા હેઠળ લેવામાં આવશે નહીં. એટલે કે અત્યારે જે વાત થઈ તે પ્રમાણે ગ્રીવેન્સમાં જઈ અને આપણે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશનમાં જઈ અને અપીલ કરવાની રહેશે. ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરવામાં આવેલ અપીલ બાબતે નિર્ણય કરવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નીચે મુજબની અપીલ સમિતિઓની રચના કરવામાં આવશે. તો મિત્રો ગ્રામીણ નગરપાલિકાની વિસ્તારની જે અપીલ સમિતિ છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે અધ્યક્ષ હશે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સભ્ય હશે અને પ્રોગ્રામ અધિકારી એટલે કે જિલ્લા પંચાયતના જે આપણા પ્રોગ્રામ અધિકારી છે PO શ્રી સાહેબ તેઓ સભ્ય સચિવ એમ 3 સભ્યોની જે કમિટી છે દરેક ગ્રામીણ અને નગરપાલિકા લેવલે એ લોકો અપીલ સાંભળી અને તમને રૂબરૂમાં સાંભળવા માટે બોલાવશે. મહાનગરપાલિકા વિસ્તાર જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જુનાગઢ જે 8 મહાનગરપાલિકાઓ છે તેની અપીલ સમિતિમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અધ્યક્ષ હશે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સભ્ય અને PO એટલે કે પ્રોગ્રામ અધિકારી શ્રી કોર્પોરેશનના સભ્ય સચિવ હશે. મિત્રો આ લોકો જે છે અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ સ્વીકારવાની મુદત પૂર્ણ થઈ હતી 10 દિવસની મુદત દરમિયાન અપીલ કરતાને રૂબરૂ સાંભળીને નિર્ણય કરવાનો રહેશે અને લેવાયેલ નિર્ણય નકલ અપલોડ કરી ઓનલાઈન ઉપલબ્ધ કરવાની રહેશે. એટલે કે હવે જે આપ અપીલ કરશો તે અપીલ સામે મિત્રો તમને બોલાવવામાં આવશે દરેક જિલ્લા કક્ષાએ અને ઉપર પ્રમાણેના જે અધિકારીશ્રીઓ છે તે તમને રૂબરૂમાં તમારી જે અપીલ છે તે સાંભળશે અને ત્યારબાદ તમારી અપીલ પર જે નિર્ણય લેવાય છે તે મિત્રો ઓનલાઈન તમારી જે છે તે એપ્લિકેશનની સામે એટલે કે ઓનલાઈન એક જે છે EHRS ની સાઇટ ઉપર મૂકવામાં આવશે. તેનું જે રિઝલ્ટ હશે તે સંબંધિત પ્રોગ્રામ અધિકારીશ્રીએ કરેલ ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની કે તે બાબત રદ કરવાની સત્તા કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની રહેશે. તો મિત્રો આ રીતે જે છે તે દરેક ઉમેદવારો જે છે તે મિત્રો અપીલ જેમનો પ્રોબ્લેમ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં કે વગેરેમાં તો તેઓ આ રીતે અપીલ કરી શકે છે અને અપીલ દરમિયાન મિત્રો અપીલ કરવાથી શું થશે, અપીલની સુનાવણી કઈ રીતે થાય છે, કોણ કોણ કમિટીના સભ્યો છે અને શું અપીલ કર્યા પછી તમને મેરિટ લિસ્ટમાં નામ આવશે કે નહીં તે પણ મિત્રો જોવાનું રહેશે. તો મિત્રો અપીલ કર્યા પછી જો તમારા પ્રોબ્લેમ્સ થશે, તમારું જે સોલ્યુશન આવી જશે અને તમે જે અપીલ કરી હોય તે માન્ય ગણવામાં આવશે તો તેનું રિઝલ્ટ જે છે તેનો નિર્ણય જે કમિટીનો તે મિત્રો ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે તે ગામમાં મિત્રો ફેરફાર આવ્યા હશે તેમની નવેસરથી જે મેરિટ યાદી છે તે પણ મિત્રો આપણી જે વેબસાઇટ છે EHRMS તેના પર મૂકી દેવામાં આવશે. એટલે કે 11 જાન્યુઆરીની આસપાસ જે તે છે તે ફાઇનલ મેરિટ યાદી બહાર પડ્યા બાદ તમામ જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવે છે
ઉમેદવારો, તેડાગર અને મહિલા કાર્યકરો તેઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્ર ખરાઈ માટે 11 જાન્યુઆરી પછી બોલાવવામાં આવી શકે છે. આશા રાખીશું કે મિત્રો આજના વિડીયોમાં આપેલી માહિતી આપણને પસંદ આવી હશે તેવી